કે ક્યાંક જઈને ચાખી લઉં અમૃત જરાક જેટલું, વધારે નહીં, કે ક્યાંક જઈને ચાખી લઉં અમૃત જરાક જેટલું, જીવવાનું બાકી રહી ગયું છે જરાક જેટલું. હા ભાઈ શું શેર છે સાહેબ ફરીથી મુકર. અને અમૃત એટલે જ જરાક જેટલું જાય છે, અમર નથી થવું, એટલું જ હોય, અમર નથી થવું. એ જગ ભરીને ના હોય થવા દો. અને ફરીથી મુકર. આપણે બધા જે ભેગા થયા છે એના માટે કે મજા પડી જાય જો મળતા રહે એ કાયમ તો, કે મજા પડી જાય જો મળતા રહે એ કાયમ તો, પણ ખરી મજા ક્યાં છે? કે મજા ખરી ત્યારે જો હળે એ જરાક જેટલું, કે મજા ખરી કાયમ રહી જો જાય તો પૈગંબર એ મળે. ક્યાં વાત. અને પછીનો શેર છે કે એ માટે લગાવી દઉં બધી તપસ્યા દાવ પર, કે એ માટે લગાવી દઉં બધી તપસ્યા દાવ પર, કહે જો માંગવાને વરદાન મને જરાક જેટલું, કે કહે જો માંગવાને વરદાન મને જરાક જેટલું. અને લાંબી લાંબી વાતો શાને લખું હવે જવાબમાં, કે લાંબી લાંબી વાતો શાને લખું હવે જવાબમાં, જ્યારે કહેવાનું જ છે જઈને જરાક જેટલું. ભાઈ વાહ, આ સાચો શેર ભાઈ વાહ સાહેબ, વાહ વાહ, બહુ કે લાંબી લાંબી વાતો, કે લાંબી લાંબી વાતો શાને લખું હવે જવાબમાં, જ્યારે કહેવાનું જ છે જઈને જરાક જેટલું. અને છેલ્લો શેર કે ઘરની અટારીએ હરામીએ ચોક્કસ ઊભા હશે. સાહેબ સાહેબ બહુ મસ્ત કલ્પના છે, બહુ મસ્ત કલ્પના છે. કે ઘરની અટારીએ હરામીએ ચોક્કસ ઊભા હશે, લાવ જોઈ લઉં પાછું વળીને જરાક જેટલું. ભાઈ વાહ સાહેબ, વાહ. કે ઘરની અટારીએ હરામીએ ચોક્કસ ઊભા હશે, હા લાવ જોઈ લઉં પાછું વળીને જરાક જેટલું. અને